હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર 2 બહુપદી. બરાબર. તો આપણે લાસ્ટ વિડિયોમાં બહુપદીમાં જોઈ ગયા હતા કે કોઈ પણ બહુપદીના શૂન્યો અને તેના સહગુણક વચ્ચેના સંબંધ. બરાબર. તો આપણે સુરેખ બહુપદી જોઈ ગયા હતા, દ્વિઘાત બહુપદી જોઈ ગયા હતા અને ત્રિઘાત બહુપદી જોઈ ગયા હતા. તો એક વાર ફરીથી ટૂંકમાં આપણે રિવિઝન કરી લઈશું. તો આપણે જોઈ ગયા હતા બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ. બરાબર. તો સુરેખ બહુપદી તમને યાદ હશે. સુરેખ બહુપદી એટલે કે અંગ્રેજીમાં કહેતો લિનિયર પોલિનોમિયલ. બરાબર. તો આપણે જોઈએ કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું હતું? px બરાબર ax વત્તા b જ્યાં a બરાબર નથી 0. બરાબર. તો એના શૂન્યો અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ આપણે જોઈએ કે શું આવતું હતું કે શૂન્ય બરાબર -b ના છેદમાં a, એટલે કે એના બરાબર શું હશે કે માઈનસ અચળ સહગુણક અથવા અચળ પદ છેદમાં x નો સહગુણક. બરાબર. બીજી જગ્યાએ આપણે દ્વિઘાત બહુપદી અંગ્રેજીમાં કહેતો ક્વોડ્રેટિક પોલિનોમિયલ. બરાબર. તો એનું વ્યાપક સ્વરૂપ કયું હતું? px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c જ્યાં a બરાબર નથી 0. તો તેના માટે આપણે શૂન્યો અને તેના સહગુણક વચ્ચેના સંબંધ જોઈ ગયા કેટલા હતા? 2. કયા હતા? ધારી લઈએ એના શૂન્યો કયા હતા? આલ્ફા અને બીટા ધારી દે આપણે. એટલે કે બંનેનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા, એટલે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા. અને બીજો હતો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ડોટ બીટા. કેટલો હતો? આલ્ફા ડોટ બીટા એટલે કે એનો શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા વત્તા બીટા એટલે શું આવતું હતું આપણું? ઇક્વલ ટુ -b ના છેદમાં a અને આલ્ફા ડોટ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર એટલે કે c છેદમાં a. હવે તમને મેં આ યાદ રાખવાની ટ્રીક આપી હતી. કઈ રીતે? તો આપણું જે દ્વિઘાત સમીકરણ આપણું દ્વિઘાત બહુપદી જે છે એનું વ્યાપક જે રૂપ છે, સ્વરૂપ છે. બરાબર. એ વ્યાપક સ્વરૂપમાં ax નો વર્ગને છોડીને b ના નીચેનો આપણે લખવાનું છે શું લખવાનું છે? માઈનસ. એના પછી માઈનસ પછી આવી શકશે પ્લસ, એટલે એકવાર ઓછા એકવાર વત્તા. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા ઓછા b છેદમાં a, શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ડોટ બીટા એટલે કે c છેદમાં a વત્તા c છેદમાં a વત્તા આપણે દર્શાવતા નથી. તે રીતે આપણે જોઈએ કે ત્રિઘાત બહુપદી. બરાબર. કઈ બહુપદી હતી? ત્રિઘાત બહુપદી અંગ્રેજીમાં કહેતો ક્યુબિક પોલિનોમિયલ. બરાબર. તો એનું વ્યાપક સમીકરણ હતું px બરાબર ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d જ્યાં a બરાબર નથી 0. બરાબર. તો એના આપણે શૂન્યો અને તેના સહગુણક વચ્ચેના સંબંધ જોઈ ગયા કેટલા હતા? 3. કેટલા હતા? 3. કયા? તો એક તો શૂન્યો કયા શૂન્ય લેવાના છે? આલ્ફા, બીટા અને ગામા. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા. શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા ડોટ બીટા વત્તા બીટા ડોટ ગામા વત્તા ગામા ડોટ આલ્ફા. અને ત્રીજો તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ડોટ બીટા ડોટ ગામા. બરાબર. તો શૂન્યનો સરવાળો કેટલો આવતો હતો? તો મેં ax નો ઘન એટલે કે જે આપણું પહેલું જે આપણું પદ છે એને છોડીને આપણે શું લખવાનું છે? માઈનસ એટલે ઓછા, પછી આવશે વત્તા, પછી આવશે ઓછા, એટલે કે સરવાળો આવશે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા એટલે ઓછા b છેદમાં a. કેટલા આવશે? ઓછા b છેદમાં a. શૂન્ય ગુણાકારનો સરવાળો એટલે શું આવશે? વત્તા c છેદમાં a, એટલે વત્તા આપણે દર્શાવવા નથી એટલે કેટલા આવશે? c છેદમાં a. અને આલ્ફા ડોટ બીટા ડોટ ગામા એટલે કેટલા આવશે? ઓછા d ના છેદમાં a. બરાબર. આપણે
ચાલો મિત્રો, હવે આપણે જોઈશું આપણો પ્રશ્ન નંબર 1 જે છે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 x² + 7x + 10 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો અહીં દ્વિઘાત બહુપદી આપી છે. તો હવે દ્વિઘાત બહુપદી એટલે કે એનું વ્યાપક સ્વરૂપ કયું આવશે? px બરાબર ax² + bx + c જ્યાં એ બરાબર નથી 0 અને તેના સંબંધ માટે વાત કરે છે એટલે કે તેના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેના સંબંધો કેટલા આવશે? 2 આવશે. બરાબર, કેટલા આવશે? 2 સંબંધ આવશે. કયા કયા? તો શૂન્યનો સરવાળો, તો શૂન્ય આપણે લઈએ છે આલ્ફા અને બીટા એટલે કે આલ્ફા + બીટા, અને બીજો છે શૂન્યનો ગુણાકાર. બરાબર, હવે આલ્ફા + બીટા ની કિંમત કેવી આવશે? તો તે કઈ રીતે લખવાની છે? શૂન્ય આપણા દ્વિઘાત બહુપદીના વ્યાપક સમીકરણ પ્રમાણે આપણું આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. બરાબર, તો અહીં જે પહેલો પદ છોડીને એટલે શું આવશે? ઓછા, અને ઓછા પછી આવશે એટલે વત્તા. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા + બીટા ઓછા b/a કેટલા આવશે? ઓછા b/a. શૂન્યનો ગુણાકાર એટલે કે વત્તા c/a એટલે કે c/a વત્તા આપણે દર્શાવવાના નથી. તો આ બે જે સંબંધ જે છે, બરાબર, દ્વિઘાત બહુપદીના બે જે સંબંધ જે છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એ આપણે ચકાસવાના છે. બરાબર, આ આપણી દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. બરાબર, તો સૌપ્રથમ તો આપણે શૂન્યો મેળવવાના છે. અહીં આપ્યું છે શૂન્યો શોધો. બરાબર, તો શૂન્યો શોધવાની જે રીત છે મેં તમને આના પહેલાના વિડિયો બતાવ્યું હતું કે શૂન્ય કઈ રીતે મેળવવાના છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવા માટે મેં રીત બતાવી હતી. એ અગત્યની છે. પરીક્ષા લક્ષી જોશો તો શૂન્યો મેળવવાની રીત તમારા માટે ખૂબ જ અગત્યની છે. બરાબર, અને હવે આ જે પ્રશ્ન જે છે એ પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાશે જ 100%. આવા પ્રશ્નો પૂછાય છે. બરાબર, ખાલી કિંમત બદલાશે તમારી. બરાબર, આવા 2 માર્ક્સના પ્રશ્નો બહુપદીમાં ખૂબ અગત્યના છે જે પરીક્ષામાં પૂછાય છે. બરાબર, તો અહીં આપી છે દ્વિઘાત બહુપદી કઈ છે? x² + 7x + 10 ના શૂન્ય શોધો. કોઈ પણ બહુપદીના શૂન્ય મેળવવા માટે શું કરીશું? આપણે જે તે બહુપદી આપી હોય એ બહુપદી બરાબર આપણે 0 મૂકીશું. બરાબર, તો પહેલા તો આપણે x² + 7x + 10 બરાબર શું મૂકીશું? આપણે 0. કેમ 0 મૂકીશું? કે આપણે એના શૂન્ય મેળવવાના છે. એના શૂન્યો, શૂન્યની વ્યાખ્યા શું હતી? કે કોઈ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યો એટલે કે શું? કે એવી કોઈ x ની કિંમત કે જે x ની કિંમત બહુપદીમાં મૂકતા 0 આવે એવી તે x ની કિંમતને શું કહેવાય છે? તે બહુપદીના શૂન્યો. તો એ શૂન્યો મેળવવા માટે આપણે શું કરીએ છીએ કે એ બહુપદી બરાબર 0 મૂકીશું, અને એ 0 મૂકીને જે આપણે x મળે છે, x ની કિંમત મળે છે તે તમારે શું હશે? તે બહુપદીના શૂન્યો. તો અહીં પહેલા તો બહુપદીના શૂન્ય મેળવવાના છે. બરાબર, x² + 7x + 10 બરાબર 0. ઓકે, ધેટ ઇક્વલ ટુ 0. તો આપણે કઈ રીતે મળીએ શૂન્ય? તો આપણે શું કરીશું? પહેલા તો કે અચળ પદનો સહગુણક એટલે કેટલા છે? 10 ગુણ્યા કેટલા કરીશું? x² નો સહગુણક એટલે કેટલો છે? 1. તો 10 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 10 આવશે. બરાબર, 10 * 1 એટલે કેટલા આવશે? 10. બરાબર, અહીં જોશો તમે 10 પણ પ્લસમાં છે અને x² પણ પ્લસમાં છે. ધ્યાન રાખજો. મને એક વિડિયોના કમેન્ટમાં એક જણા પૂછ્યું હતું કે જે આ એ જે છે એ નેગેટિવ આવી શકે છે? તો હા, આવી શકે છે. બરાબર, મેં તમને લાસ્ટ બતાવ્યું હતું કે આટલે પ્લસ અથવા માઈનસ આવી શકે છે, અહીં પ્લસ અથવા માઈનસ આવી શકે છે, પણ અહીં પણ પ્લસ અથવા માઈનસ આવી શકે છે. પરંતુ એ મેં તમને કેમ બતાવ્યું? તમારે મેન જોવાનું છે શું? કે a ગુણ્યા આપણે c કરીશું. a ગુણ્યા c કરીએ છીએ. બરાબર, a ગુણ્યા c. તો એની જે કિંમત આવે એ જો પ્લસમાં આપતું હતું, એનું જો પ્લસમાં આવે તો આપણે શું કરીશું કે એ જે પણ કિંમત આવે એના જે બે અવયવ પાડીશું એનો શું તો સરવાળો કરતા હતા આપણે. બરાબર, અને એ બે નો ગુણાકાર a ગુણ્યા c, જો એ બે નો ગુણાકાર માઈનસમાં આવે એટલે નેગેટિવમાં આવે તો શું કરીશું? આપણે એના જે પણ અવયવ પાડીશું એ બે અવયવના શું કરીશું? આપણે બાદબાકી કરીશું. એટલા માટે ફક્ત આપણે એ ધ્યાન રાખવાનું છે કે એ બેનો a અને c નો ગુણાકાર જે છે એ પ્લસમાં આવે તો શું આવશે? એના અવયવ પાડીશું તો અવયવના સરવાળો કરીશું, અને જો બંનેનો ગુણાકાર માઈનસમાં આવે એટલે નેગેટિવમાં આવે તો શું આવશે? એ બંને અવયવના શું આવશે? બાદબાકી. બરાબર, તો અહીં 10 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 10 આવશે. બરાબર,
10 ના એવા કોઈ બે અવયવ, હવે 10 કેવા છે? ધન છે, તો પ્લસમાં છે, પોઝિટિવ છે, બરાબર? તો એના બે અવયવ પાડીશું, તેનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. એના બે અવયવનો સરવાળો કરીશું અને એ સરવાળો કેટલો આવવો જોઈએ? તો વચ્ચેની કિંમત છે 7 + 7 એટલે કે +7 આવવું જોઈએ. હવે બંને અવયવનો સરવાળો કરવાનો છે, પાછો આ સરવાળો કરવાનો છે, વત્તામાં લાવવાનો છે. તો સરવાળો કરીશું એટલે ચિહ્ન કેવા આવશે? હંમેશા બંનેના સરખા આવશે, બરાબર? તો મને કીધું કે 10 ના અવયવ કયા કયા છે? તો 5 દુ 10, 5 + 2 એટલે કેટલા આવશે? 7, બરાબર? હવે +7 લાવવાના છે એટલે કે બંને આપણે વત્તા આપવા પડશે, તો જ +5 + 2 એટલે કેટલા આવશે? +7 આવશે. ચિહ્નો બંનેમાં કેવા આવશે? હંમેશા સરખા. જો -7 લાવવાના હતા, જો આપણે -7 લાવવાના હોય તો શું કરીશું? આપણે -5 અને -2 લખીશું. અહીં છે +7 છે એટલા માટે આપણે શું કરીશું? બંનેમાં વત્તા, બરાબર? હવે માટે x² + 5x + 2x + 10 એમના એમ બરાબર 0. હવે ચેક કરશો તો x નો વર્ગ વાળું પદ એકવાર જ છે, 5x + 2x 7x થાય છે, +10 એમના એમ જ છે. એટલે કે આપણું પહેલું સ્ટેપ જે છે એ બરાબર છે. હવે આમાં બેમાંથી સામાન્ય શું નીકળશે? તો બંનેમાં x સામાન્ય છે, અહીં x રહેશે +5, બરાબર? અહીં x નો વર્ગ છે એટલે કે x બે વાર છે, એકવાર x બહાર નીકળી ગયો છે એટલે એકવાર જવાનો છે. અહીં 5x છે, x બહાર ગયો છે એટલે જવાનો કેટલો છે? ફક્ત 5. અહીં 2 છે ને x છે ને અહીં કેટલા છે? 2 × 5 10 એટલે કે 2 અને 5 છે એટલે કે બંનેમાંથી +2 સમાન નીકળશે એટલે કે રહેશે એટલે x, અહીં રહેશે +5 બરાબર 0. તમને વાત કરી હતી કે કૌંસમાં જે આવે છે હંમેશા કેવો આવશે? હંમેશા સરખો આવશે, બરાબર? હવે x + 5 સમાન નીકળશે, કૌંસમાં x + 2 બરાબર શું આવશે? 0. એટલે કે x + 5 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. હવે x + 5 બરાબર 0 હોય તો કેટલા આવશે? x બરાબર -5. કેટલા આવશે? x બરાબર -5. અને અહીં x + 2 બરાબર 0 એટલે કે x બરાબર કેટલા આવશે? -2. કેવા આવશે? x બરાબર -2. હવે શૂન્ય મળી ગયા છે આપણને, તો હવે શૂન્યો અને તેના સહગુણો વચ્ચેના સંબંધ ચકાસવાના છે, બરાબર? તો શું કરીશું આપણે? તો આપણા પાસે ખબર છે કે દ્વિઘાત બહુપદી છે એટલે કે આલ્ફા અને બીટા બે શૂન્ય છે, એટલે કે આપણે એક કિંમતને આલ્ફા લઈશું, બીજીને આપણે બીટા, એટલે કે આલ્ફા બરાબર -5 અને બીટા બરાબર -2. હવે x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ને ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા શું આવશે? a બરાબર કેટલા આવશે? 1 આવશે, બરાબર? b બરાબર કેટલા આવશે? 7 આવશે અને c બરાબર કેટલા આવશે? 10 આવશે, બરાબર? a બરાબર 1, b બરાબર 7 અને c બરાબર 10 આવશે. હવે આપણે શૂન્યનું શું કરીશું? સરવાળો, એટલે કે આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા વત્તા બીટા કેટલા આવશે? આલ્ફા કેટલા છે? -5 વત્તા બીટા કેટલા છે? -2. કેટલા છે? -2. તો કેટલા આવશે? -5 વત્તા -2 એટલે કેટલા આવશે? -7. કેટલા આવશે? -7. હવે આલ્ફા વત્તા બીટા આપણે સૂત્ર યાદ છે, આલ્ફા વત્તા બીટા કેટલા હતા? -b/a, બરાબર? અને -b/a ની કિંમત કેટલી આવશે? તો -b કેટલા છે? 7. a કેટલા છે? 1. એટલે કે -7/1 એટલે કેટલા આવશે? -7. એટલે કે આલ્ફા વત્તા બીટા અને -b/a ની કિંમત કેવી આવી? સરખી આવી. એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. આ આપણો પહેલો સંબંધ છે જે આપણે ચકાસીશું છે. હવે તે રીતે બીજો કરીશું, બરાબર? તથા આલ્ફા ડોટ બીટા એટલે કેટલા આવશે? આલ્ફા કેટલા છે? -5 ડોટ બીટા કેટલા છે? -2 ડોટ એટલે કે બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. તો 5 દુ કેટલા આવશે? 10 ઓછા ગુણ્યા ઓછા એટલે કેટલા આવશે? ઓછા ઓછા વત્તા એટલે કેટલા આવશે? 10 આવશે. કેટલા આવશે? 10. અને
સૂત્ર પ્રમાણે આલ્ફા ડોટ બીટા એટલે કેટલા આવશે? c ના છેદમાં a. કેટલા આવશે? c ના છેદમાં a. તો c ના છેદમાં a ની કિંમત કેટલી આવશે? c ના છેદમાં a. c એટલે કેટલા છે? 10 અને a કેટલા છે? 1. બરાબર? તો કેટલા આવશે? 10 ના છેદમાં 1 એટલે કેટલા આવશે? 10. એટલે કે આલ્ફા ડોટ બીટા અને c ના છેદમાં a કેવા છે? સરખી કિંમત છે. એટલે કે આલ્ફા ડોટ બીટા બરાબર c ના છેદમાં a. તો આ આપણો જે સંબંધ જે છે એ આપણે ચકાસ્યું છે. એકવાર ફરીથી જોઈશું આપણે આપ્યું છે દ્વિઘાત બહુપદી x નો વર્ગ 7x 10 ના શૂન્ય શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌપ્રથમ તમને જે પણ બહુપદી આપી હોય, દ્વિઘાત બહુપદી આપી હોય એના શૂન્ય મેળવવાના છે. બરાબર? તો એ શૂન્ય મેળવવાના છે. એ શૂન્ય મળે, બે શૂન્ય જે મળે છે, એકને આપવાનો છે આલ્ફા, એકને આપવાનો છે બીટા. ઘણીવાર તમને શૂન્ય સરખા મળે, એક સરખી કિંમત મળે તો પણ એકને આપવાનો છે આલ્ફા અને બીજાને આપવાનો છે બીટા. ધ્યાન રાખજો. બરાબર? તો આલ્ફા બરાબર -5 અને બીટા બરાબર કેટલા હશે? -2. હવે x નો વર્ગ 7x 10 ને આપણે ax નો વર્ગ bx c એટલે કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ છીએ તો a બરાબર આપણને 1 મળશે, b બરાબર 7, c બરાબર 10. બરાબર? અને હવે આલ્ફા બીટા આ સૂત્ર આપણે ધ્યાન રાખવાનું છે કે આલ્ફા બીટા હોય બરાબર એટલે કે -b ના છેદમાં a આવશે અને આલ્ફા ડોટ બીટા આવે એટલે કે c ના છેદમાં a આવશે. તો આલ્ફા બીટા એટલે સૂત્ર આલ્ફા બીટા એટલે આલ્ફા અને બીટાનો સરવાળો કરવાનો છે. -2 એટલે કેટલા આવશે? -7 આવશે અને -b છેદમાં a એટલે કે એની કઈ બાજુ છે? આ સૂત્રની ડાબી બાજુ છે અને આ આલ્ફા બીટા એટલે કે જમણી બાજુ છે. જમણી બાજુ આપણે ચેક કરી, ડાબી બાજુ ચેક કરી, બંને કેવી આવી? સરખી આવી. તે રીતે આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા આવશે? 10 આવશે અને c છેદમાં a પણ કેટલા આવશે? 10 આવશે. એટલે કે આ તમે ચકાસ આ જે બંને સંબંધ કેવા થઈ ગયા? ચકાસણી થઈ ગઈ છે. આ રીતે કરજો. બરાબર? ચલો મિત્રો, હવે આપણે જોઈશું બીજો એક્ઝામ્પલ. બરાબર? બીજો એક્ઝામ્પલ છે દ્વિઘાત બહુપદી 6x નો વર્ગ 7x 3 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. સેમ એક્ઝામ્પલ છે, ફક્ત દ્વિઘાત બહુપદી બદલાઈ ગઈ છે. બરાબર? બાકી સેમ રીત છે, સેમ સ્ટેપ છે. બરાબર? તો શું કરીશું કે આપણે પ્રથમ જે દ્વિઘાત બહુપદી આપી હોય 6x નો વર્ગ -7x - 3 તેના શૂન્ય મેળવવાના છે એટલે કે તેના બરાબર આપણે 0 મૂકીશું. બરાબર? તેના બરાબર આપણે 0 મૂકીશું. હવે એના બરાબર 0 મૂકીશું આપણે અને x શોધીશું. બરાબર? x ની કિંમત મેળવીશું. તે આપણા તે બહુપદીના શૂન્ય હશે. તો 6 તારી 18 કેટલા આવશે? 18. હવે a છે આપણો પ્લસમાં ને b આપણો c છે આપણો -3. જો 6 છે એ આપણો ધન સંખ્યા છે અને 3 આપણો કેવો છે? ઋણ છે. તો બંને ગુણાકાર કેવો આવશે? ઋણમાં આવશે. બરાબર? ઓછા ગુણ્યા વત્તા એટલે કે ઓછા. બરાબર? એટલે -18 આવશે. એટલે હવે 18 ના અવયવ આવવાના છે. બરાબર? એ અવયવનો શું થશે? બાદબાકી થશે. શું થશે? બાદબાકી. કેમ કે અહીં કેટલા છે? ઓછા આપ્યા છે, નેગેટિવ સાઈન છે એટલા માટે એટલે બાદબાકી કરીશું. બરાબર? હવે તે 18 ના અવયવ એવા કરવાના છે કે તેની બાદબાકી કેટલી આવવી જોઈએ? -7. કેટલા આવવા જોઈએ? -7. બરાબર? તો 18 ના અવયવ ક્યાં છે? 9 દુ 18. 9 માંથી 2 તો કેટલા આવશે? 7. એટલે કે તમારો એક અવયવ આવશે 9 અને બીજો આવશે 2. 9 માંથી 2 તો કેટલા આવશે? 7 અને 9 દુ કેટલા થાય? 18. બરાબર? પણ અહીં જે આપણે લાવવાના છે -7 લાવવાના છે. હવે જ્યારે પણ અવયવની બાદબાકી થાય ત્યારે મેં તમને વાત કરી હતી એ બંનેના ચિહ્ન કેવા હશે? હંમેશા અલગ અલગ ભિન્ન હશે. તો અહીં એક તો લેવું પડશે ઓછા અને બીજું લેવું પડશે વત્તા. તો કઈ ઓછા અને કઈ વત્તા? તો આપણે જવાબ લાવવાનો છે ઋણમાં એટલે કે મોટી સંખ્યાને આપવાનો છે ઋણ અને નાનીને આપવાનો છે ધન. એટલે કે મોટીને શું આપવાનું છે? માઈનસ અને નાનીને પ્લસ આપવાનું છે. જો હવે ચેક કરશો તો -9 + 2 કેટલા આવશે? -7. બરાબર? એટલે કે ઓછા લેવાના છે 9 અને વત્તા લેવાના છે 2. તો કેટલા આવશે? 6x નો વર્ગ -9x વત્તા 2x -3 બરાબર શું આવશે? 0. શું આવશે? બરાબર 0. હવે આમાં સમાન શું નીકળશે? તો 3 દુ 6, 3 અને 2 છે અને x નો વર્ગ એટલે x 2 વખત છે. 9 એટલે કે 3 તારી 9 અને 1 વખત x છે. તો બંનેમાં 3 અને x સમાન નીકળશે. તો માટે 3x સામાન્ય કાઢીશું એટલે કાઉન્ટમાં રહેવાના કેટલા છે? અહીં 2 રહેશે અને x રહેશે ઓછા અહીં રહેશે 3
હવે આમાંથી જો સેમ દેખાય તમને એટલે કે વત્તા એક જ સામાન્ય નીકળશે, એના વગર બીજું કોઈ સામાન્ય નીકળવાનું નથી. તો 2x - 3 બરાબર કેટલા આવશે 0. 2x - 3 સામાન્ય નીકળશે એટલે કેટલા આવશે બીજા કૌંસમાં 3x + 1 આવશે બરાબર 0. હવે 2x - 3 બરાબર 0 અથવા 3x + 1 બરાબર શું આવશે 0. હવે 2x - 3 બરાબર 0 તો કેટલા આવશે 2x બરાબર 3 એટલે કે x બરાબર કેટલા આવશે 3/2. કેટલા આવશે 3/2 અને 3x + 1 બરાબર 0 એટલે કે 3x બરાબર કેટલા આવશે -1 એટલે કે x બરાબર -1/3 બરાબર આ x મળશે. હવે આપણે એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ એટલે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એટલે કે એકને આપવાનો છે આલ્ફા અને એક બીટા. કેમ કે આપણે ખબર છે કે દ્વિઘાત બહુપદી છે એટલે કે આલ્ફા અને બીટા એટલે આલ્ફા બરાબર 3/2 અને બીટા બરાબર કેટલા લઈશું આપણે -1/3. આલ્ફા કેટલા છે 3/2 અને બીટા છે -1/3 બરાબર. હવે શું કરીશું હવે 6x² - 7x - 3 ને ax² + bx + c સાથે સરખાવતા તો એની કિંમત કેટલી મળશે a બરાબર 6 મળશે, b બરાબર -7 મળશે અને c બરાબર -3 મળશે બરાબર. વળી હવે આપણે આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળો કરીશું તો આલ્ફા વત્તા બીટા કેટલા આવશે આલ્ફા બરાબર 3/2 છે વત્તા બીટા કેટલા છે -1/3 બરાબર. તો કેટલા આવશે તો 3/2 વત્તા -1/3. હવે શું કરીશું આપણે 2 અને 3 નો 2 તો રસા કેટલો આવશે 6 આવશે. 2 છે એટલે કે 3 તારી 9, 3 છે એટલે કે 2 એકા 2 બરાબર. તો કેટલા આવશે 7/6. કોની કિંમત આવી છે આલ્ફા વત્તા બીટા ની. અને આ આલ્ફા વત્તા બીટા નું સૂત્ર છે -b/a એટલે કે -b/a ની કિંમત કેટલી આવે છે તે જોઈશું આપણે. તો -b કેટલા છે -7 એ કેટલા છે એ એટલે કે 6 તો ઓછા વત્તા 7/6 બંનેની કેટલી આવે છે સરખી એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર કેટલા આવશે -b/a. આપણો પહેલો સંબંધ છે. હવે તે રીતે આપણે બીજો જોઈશું તથા આલ્ફા ડોટ બીટા તો આલ્ફા કેટલા છે 3/2 ડોટ એટલે કે ગુણાકારનો સિમ્બોલ જ છે ડોટ બરાબર -1/3 છે બીટાની કિંમત તો કેટલા આવશે 3 * -1 એટલે કે -3 3 2 તારીખ 6 બરાબર. અને c આલ્ફા ડોટ બીટા એટલે કે કેટલા આવશે c/a તો એની કિંમત કેટલી આવશે c કેટલા છે -3 એ કેટલા છે 6 બરાબર સેમ જ આવે છે એટલે કે આલ્ફા ડોટ બીટા બરાબર c/a બરાબર. આપણો પ્રશ્નનો જવાબ બરાબર. એક પર જોઈ લેજો ફરીથી. પહેલા આપણે કોઈ પણ બહુપદી આપી દ્વિઘાત બહુપદી આપી તેના શૂન્ય મેળવવાના છે. બંને શૂન્ય મળી ગયા પછી એક આલ્ફા અને બીટા આપવાનો છે, પછી આલ્ફા વત્તા બીટા મેળવવાનું છે, પછી -b/a મેળવવાનું છે. બંનેની કિંમત સરખી આવી જોઈએ એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર b/a આવશે. પછી આલ્ફા ડોટ બીટા મેળવવાનું છે અને c/a મેળવવાનું છે અને બંને કિંમત આવી જોઈએ સરખી આવી જોઈએ. ચાલો મિત્રો હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 3 બરાબર. એક્ઝામ્પલ 3 છે દ્વિઘાત બહુપદી x² - 3 ના શૂન્યો શોધો તથા તે શૂન્યોના સહગુણક અને તે વચ્ચેનો સંબંધ ચકાસો. તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તે પ્રશ્ન છે. કિંમત બદલેલી છે પણ હવે બહુપદી કેવી છે જો તમને દેખાશે કે વચ્ચેનું પદ એટલે કે x વાળું પદ તમને આપેલ નથી બરાબર. તો હવે x² -3 બરાબર તમે શું મૂકશો 0. હવે આના અવયવ મેળવવાના છે
તમારા પાસે બે રીત છે. એક તો કઈ કે તમે જે વચ્ચેનું પદ જે છે એને મેં લખી શકો છો કે x² - 0x - 3 બરાબર 0, બરાબર. અથવા તો તમે એમ જ લખી શકો છો. તો આ રીતે તમે સોલ્વ કરો તો કઈ રીતે x મળશે? તો જો 3 એકા 3 3 છે, કેવા છે? ઓછામાં આવશે, બરાબર. -3 ના એવા કોઈ અવયવ કે જેની શું આવશે? બાદબાકી શું આવી જોઈએ? 0. તો 3 ના અવયવ કયા કયા છે? તો તમને દેખાશે કોઈ પણ સંખ્યા x હોય, બરાબર. જો x અવિભાજ્ય હોય અથવા તો એ પૂર્ણવર્ગ સંખ્યા ના હોય તો એના અવયવ ક્યાં ક્યાં આવશે? વર્ગમૂળ x. ક્યાં આવશે? વર્ગમૂળ x, બરાબર. એના આવશે એક અવયવ વર્ગમૂળ x ગુણ્યા વર્ગમૂળ x કરીએ તો કેટલા આવશે? x આવે કે નહીં આવે? બરાબર. વર્ગમૂળ x ગુણ્યા વર્ગમૂળ x એટલે કેટલા આવશે? x. અથવા તો વર્ગમૂળ x નો વર્ગ કેટલો આવશે? x આવે. એટલે કે બે વાર વર્ગમૂળ x લઉં તો કેટલો મળશે? x મળે, બરાબર. તો આપણે 3 ના અવયવ વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 મળી શકે છે. કે આવશે? વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3. હવે તેની બાદબાકી કરતા 0 આવવો જોઈએ. એટલે કે બંને ચિહ્નો કેવા આવશે? ભિન્ન આવશે. બંને કેવી છે? સરખી કિંમત છે. એકને વત્તા આપીશું અને એકને ઓછા. એટલે કે જો બંનેની બાદબાકી કેટલી આવશે? 0, બરાબર. +3 અને -3 અને એ +3 એટલે કેટલા આવશે? 0, બરાબર. એટલે કે x નો વર્ગ વત્તા વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 3x ઓછા 3 બરાબર 0 મૂકી શકો તમે. આમાંથી x કોમન નીકળશે, બરાબર. એટલે કે x વત્તા વર્ગમૂળ 3 આવશે. આમાંથી વર્ગમૂળ 3 સમાન નીકળશે. એટલે કે x વત્તા વર્ગમૂળ 3 આવશે, બરાબર 0 આવશે. એટલે કે x વત્તા વર્ગમૂળ 3 અને x ઓછા વર્ગમૂળ 3 બરાબર શું આવશે? 0, બરાબર. હવે આના બરાબર 0 અથવા તો આના બરાબર 0 મૂકી તમે x મેળવી શકો છો. પરંતુ તમારા પાસે એક બીજી રીત પણ છે. એના માટે તમારું સૂત્ર છે. કયું સૂત્ર? a નો વર્ગ ઓછા b નો વર્ગ. એ તમને જો ખબર હશે, a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે કેટલા આવશે? a ઓછા b અને a વત્તા b. જો આ સૂત્ર તમને યાદ હશે તો તમે આ બહુપદીના શૂન્યો ફક્ત બે સ્ટેપમાં મેળવી શકશો, બરાબર. કઈ રીતે? તો a બરાબર કેટલા છે? x. b બરાબર કેટલા છે? 3, બરાબર. હવે જો 3 નો વર્ગ નથી, ફક્ત 3 છે. એટલે કે આ x નો વર્ગ ઓછા 3 એટલે કે શું અર્થ થશે? વર્ગમૂળ 3 નો વર્ગ લખી શકે. અમે વાત કરી તમને x જે છે, બરાબર. વર્ગમૂળ x નો વર્ગ એટલે કે કેટલા આવશે? x આવશે, બરાબર. તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો, બરાબર. કઈ રીતે કરશો? તો a બરાબર કેટલા છે? x છે. b બરાબર કેટલા છે? વર્ગમૂળ 3. તો એકવાર a ઓછા b, બીજા a વત્તા b એટલે કે x ઓછા વર્ગમૂળ 3 x વત્તા વર્ગમૂળ 3 બરાબર કેટલા આવશે? 0. એટલે કે x ઓછા વર્ગમૂળ 3 બરાબર 0 અથવા x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0. એટલે x બરાબર કેટલા આવશે? વર્ગમૂળ 3 અને આટલે આવશે x બરાબર ઓછા વર્ગમૂળ 3. હવે એકને આપવાનું છે આલ્ફા અને બીજાને આપવાનું છે બીટા. એક છે વર્ગમૂળ 3 અને બીજું છે ઓછા વર્ગમૂળ 3, બરાબર. હવે તેના શૂન્યો અને તેના સહગુણો વચ્ચેના સંબંધ ચકાસવાનો છે. તો કઈ રીતે કરીશું આપણે? તો એ જ રીતે સેમ છે કે હવે x નો વર્ગ ઓછા 3 ને ax નો વર્ગ ઓછા bx વત્તા c સાથે સરખાવતા a બરાબર કેટલા આવશે? 1. b બરાબર કેટલા છે? b છે જ નહીં એટલે કે b બરાબર 0 અને c બરાબર કેટલા છે? ઓછા 3, બરાબર. હવે પહેલા તો શૂન્યનો સરવાળો છે એટલે કે આલ્ફા વત્તા બીટા કેટલા આવશે? આલ્ફા વત્તા બીટા એટલે કે આલ્ફા કેટલા છે? વર્ગમૂળ 3 વત્તા બીટા કેટલા છે? ઓછા વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 વત્તા ઓછા ઓછા વર્ગમૂળ 3 એટલે કેટલા આવશે? 0 આવશે. કેટલા આવશે? 0, બરાબર. આલ્ફા વત્તા બીટા કેટલા છે? 0 અને આલ્ફા વત્તા બીટા એટલે કે ઓછા b ના છેદમાં a. તો એની કિંમત જોઈશે કેટલા આવશે? ઓછા b. b તો છે જ નહીં, 0 છે, બરાબર. અને a કેટલા છે? 1. 0 છેદમાં 1 એટલે કેટલા આવશે? 0. એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર ઓછા b ના છેદમાં a
અને આલ્ફા ડોટ બીટા તો કેટલા આવશે? આલ્ફા કેટલા છે? વર્ગમૂળ 3. ડોટ એટલે કે ગુણાકાર ઓછા વર્ગમૂળ 3 વત્તા ઓછા ઓછા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કેટલા આવશે? 3 અને આલ્ફા ડોટ બીટા એટલે કે c ના છેદમાં a તો કેટલા છે? c ઓછા 3 e કેટલા છે? 1 એટલે કેટલા આવશે? ઓછા 3. બંને કિંમત કેવી આવી છે? સરખી. એટલે કે આલ્ફા ડોટ બીટા બરાબર c ના છેદમાં a. બંને ચકાસણી થઈ ગઈ છે. બરાબર. હવે આ રીતે બીજે તમે એક્ઝામ્પલ કરી શકો છો. તમારા ટેક્સ્ટ બુકમાં ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. બરાબર. તમે આ રીતે સોલ્વ કરજો. કંઈ પણ ડાઉટ આવે તો તમે કોમેન્ટ બોક્સ પર કોમેન્ટ કરી શકો છો.